આજની વાર્તા. બેટા, તારી માં અભણ છે એટલે તારા સારા માર્ક આવ્યા. મિત્રો, આ વાતનું હેડિંગ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે કોઈ એક માતા અભણ હશે અને એના દીકરાના કોઈ પરીક્ષાની અંદર સારા માર્ક આવ્યા હશે, એટલે એ બંનેનું સંતુલન કરવાનું છે. કોઈ એક શહેરની અંદર માતા પિતા અને એનો એક દીકરો કે જે અત્યારે 12મા ધોરણમાં ભણતો હતો, એની પરીક્ષા લેવાની અને પરીક્ષાનું પરિણામ આવ્યું અને પરિણામ બહુ સારું આવ્યું. એટલે કે એને લગભગ 80-85% માર્ક આવ્યા. એટલે માર્કશીટ લઈ અને એ ઘરે આવે છે અને એના પિતાને એમ કહે છે કે મારા 85% માર્ક આવ્યા. ત્યારે રસોડામાં કામ કરતી એની માતા ઝડપથી આવે છે. એને એમ થયું કે મારા દીકરાના 85% માર્ક આવ્યા, એટલે એને એકદમ ઉત્સાહ થાય છે અને એ રીતે આવે છે અને એના દીકરાને એમ કહે છે કે લાવ તો ખરો, મને બતાવ તો ખરો. ત્યારે એ દીકરો એને એમ કહે છે કે તું અભણ છો, તને એમાં વાંચી શકાય નહીં, બધું અંગ્રેજીમાં લખેલું હોય એટલે તને એમાં ખબર ન પડે. માતા સેજ મનમાં એને પેલું થયું. ત્યારે એના પિતા તરત જ એને એમ કહે છે કે બેટા, તારી વાત સાચી છે કે તારી માતા અભણ છે, પણ મારે તને એમ કહેવું છે કે જ્યારે એના પેટમાં હતો ત્યારે ડૉક્ટરે એમ કીધેલું કે જો એટલે કે તારી માતા જો દૂધ વધારે પીએ તો તારું તંદુરસ્ત શરીર આવે અને તારું વજન પણ સારું થાય. પણ તારી માતાને દૂધ ભાવતું નહોતું, એટલે પણ તારું તંદુરસ્ત બાળક મળે અને એ દ્રષ્ટિએ એને નહોતું ભાવતું, છતાં પણ 9 મહિના સુધી એણે આ દૂધ પીધું છે, કારણ કે એ અભણ હતી. જો ભણેલ હોત તો એ દૂધ ન પીત. થોડા આગળ જઈ એને બીજી વાત પણ કીધી કે બેટા, તારે જ્યારે ખરેખર નાનો હતો અને જ્યારે પ્રાથમિક શાળાની અંદર તું ભણતો હતો ત્યારે સવારે 7:30 વાગે તારે જવાનું હતું. 7:30 વાગે જવાનું હોય એટલે એણે 5 વાગે ઉઠવું પડતું. 5 વાગે ઉઠી તને તૈયાર, બધી એનું વ્યવસ્થિત કરે, તારો નાસ્તો તૈયાર કરી દે, તને બધી જ રીતે તારા કપડાં પણ તૈયાર કરી અને ત્યાર પછી તને લગભગ 6 વાગે ઉઠાડે. પોતે 5 વાગે ઉઠે અને એ રીતે તૈયાર કરી અને બરોબર 7 વાગે પહેલાં તને શાળામાં મૂકવા પણ એ આવતી, કારણ કે તારી માતા અભણ હતી. એ ત્રીજી વાત કહે છે કે ક્યારેક તું 8મા 9મામાં જ્યારે આવ્યો ત્યારે તું વાંચતો હો રાતના, ત્યારે વાંચતો કદાચ તને ઊંઘ આવી જાય તો તારી ચોપડી સરખી મૂકે, વ્યવસ્થિત રીતે લાઇટને ઠારી નાખે, તને માથે કોઈ ચાદર ઉઠાડી દે અને બરોબર વ્યવસ્થિત તું સૂઈ જા. એ પ્રકારે એ બરોબર ધ્યાન રાખે અને પછી એ સૂતી. એટલે કે તું કદાચ 10 વાગ્યા સુધી વાંચતો તો એ 10 વાગ્યા સુધી જાગે અને પછી એ સૂએ, કારણ કે તારી માતા અભણ હતી. એનાથી થોડા આગળ એમ વાત કરે છે કે બેટા, તારી ભણવાની ફી બહુ ઝાઝી હતી અને ભણવાની ફી ઝાઝી હતી અને એ વખતે અમારો પગાર પણ મારો સારો નહોતો, વ્યવસ્થિત રીતે ભણાવી શકતો નહોતો, બહુ નાની તું ભણતો ત્યારે, અને એટલા માટે તારી માં સસ્તી સાડી પહેરતા, એકદમ કપડાં છે ને સાવ સસ્તા પહેરે, એટલા માટે કે તારી ફી ભરવાની હોય, અને સસ્તી સાડી એટલા માટે પહેરતા કે એ તારી માતા અભણ હતી. અને એ રીતે હજી એનાથી આગળ જાય તો એણે એમ કીધું કે જ્યારે તું બીમાર હો ત્યારે તારી માતા આખી રાત જાગે, તને બરોબર ક્યારેક માનો કે પોતા રાખે, પોતા કરે, ક્યારેક તને માનો કે ઉઠાડી અને કંઈક પાણી પાય, દૂધ પાય, અને આ રીતે આખી રાત જાગે. અને આવું એણે અનેક વાર કર્યું છે, કારણ કે તારી માતા અભણ હતી. અને એ રીતે અનેક ભૂમિકાઓ પર જો વાત કરું તો એમ કહી શકાય કે આ બધી જ બાબતો એણે જે કરી છે અને તારા જે માર્ક આવ્યા છે
એ માર્ક આવવાનું કારણ માત્ર તારી માતા અભણ હતી, અને એ અભણ માતાએ તું ભણ્યો ત્યાં સુધી તમામ બાબતોની અંદર, તમામ ભૂમિકાઓ પર એણે ખરેખર સહન કર્યું, ખૂબ સહન કર્યું, માટે તારા માર્ક આવ્યા છે. એણે એમ કીધું કે મેં તો તરત જ દીકરો એમ કહે છે કે પપ્પા મેં તો માત્ર કાગળ ઉપર, એટલે કે આ જે એને માર્કશીટ આપેલું હતું એ કાગળ ઉપર માત્ર 90% માર્ક મેળવ્યા છે, જ્યારે મારી માતાએ તો ખરેખર એકદમ 100% માર્ક પહેલાં લઈ અને પછી મને 85 કે 90% માર્ક અપાવ્યા છે. અને આ રીતે ખરેખર મારી માતા જો સાચા અર્થમાં મારા ડૉક્ટર હતી, મારી શિક્ષકા હતી, મારું ધ્યાન રાખનાર હતી, મારું જે ખોરાક બનાવવાનો હોય તો એ ખોરાક બનાવી આપતી હતી, મને નાસ્તો કરી આપતી હતી, મારે એક એક પગલે મને ધ્યાન બરોબર આપતી હતી, અને માટે મારા ખરેખર આ જે 85% માર્ક આવ્યા છે એ એને કારણે આવ્યા છે. મારે સૌ વિદ્યાર્થીઓને કહેવું છે કે તમે જ્યારે ભણતા હશો, તમે જ્યારે ખરેખર ભણવા માટેની શરૂઆત કરી હશે, ત્યારે તમે જ્યારે માર્ક લાવો છો ત્યારે માર્કની અંદર તમારી માતાનો ફાળો બહુ મોટો હોય છે. તમે વિચાર કરી શકો, આ વાત તો એણે એમ બતાવી કે તારી માતા અભણ હતી એટલે આ બધું કર્યું. હવેના સમયમાં તો દરેક માતાએ અભણ હોય કે અભણ ન હોય તો પણ આ બધી જ બાબતો કરવી જરૂરી છે. અને અભણ હોય તો એ 100% પોતાની રીતે આ વાતને સ્વીકારીએ, અને જ્યારે ભણેલ કોઈ માતા હોય તો પરાણે પણ એ કરતી હોય છે. મારે સૌ વિદ્યાર્થીઓને કહેવું છે કે આપણા કોઈ પણ સફળતાની અંદર, આપણે કોઈ પણ સફળતા મેળવીએ એ સફળતાની અંદર સૌથી મોટો હિસ્સો આપણા માતા પિતાનો હોય છે. ત્યાર પછી આપણા શિક્ષકનો હોય છે. ત્યાર પછી આપણા જે વિદ્યાર્થીઓ આપણી સાથે ભણતા હોય એ સહાધ્યાયીનો હોય છે. આપણી એકલાની તાકાતથી આપણે માર્ક મેળવી શકતા નથી. એટલે કે ક્યારેય કોઈ પણ માર્ક વધારે તમે લો એ તમારી તાકાત નથી, માત્ર ને માત્ર તમારી તાકાત નથી. હા, અલબત્ત તમારી મહેનત ચોક્કસ છે, પણ જેની અંદર અનેક વ્યક્તિઓનો ફાળો છે, અને એમાં પણ માતા પિતાનો ફાળો મોટો છે. આ વાતને કોઈ બી ભૂલતા નહીં. તમે ગમે તેટલા મોટા થાવ, ગમે તેટલા અધિકારી બનો, ગમે તેટલા સારા બિઝનેસમેન બનો, પણ આ માતા પિતાને તમને જે મોટા બનાવ્યા, તમને ભણાવતી વખતે જે એણે ભોગ આપ્યો છે, પૈસાનો ભોગ આપ્યો છે, એ વાતને ક્યારેય ભૂલશો નહીં. અને યાદ રાખજો કે કદાચ માતા કે પિતા અભણ હોય તો પણ એની ઓળખ તમારા પિતા છે એવી આપવામાં ક્યાંય શરમ અનુભવતા નહીં. કારણ કે મને અનેક વ્યક્તિઓ દ્વારા મને ખબર પડી છે કે જ્યારે કદાચ બહુ મોટા ડૉક્ટર થઈ જાય કે કદાચ બહુ મોટા બિઝનેસમેન થઈ જાય ત્યારે પોતાના માતા પિતાની ઓળખ આપતા નથી, અભણ હોય તો. પણ આ વાર્તા પસંદ કરવા પાછળનો ખ્યાલ એ છે કે યુવાન મિત્રોની જે ફરજ છે એ ફરજનો ભાગ મારે બતાવવાનો હતો, અને એ રીતે તમે સૌ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. આવી ગયું